ભાઈ બહેનના પાવન પર્વ રક્ષાબંધન આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે આવી રાખડીઓ કેટલી બહેનોને રોજગારી પૂરી પાડવામાં નિમિત્ત બને છે। ભરૂચ શહેર જિલ્લામાં વિવિધ સ્થળે અવનવી નાની મોટી રાખડીઓના હંગામી સ્ટોલ ઊભા થઈ ચૂક્યા છે, જ્યાં સસ્તી મોંઘી તમામ પ્રકારની રાખડીઓ મળતી હોય છે। ભરૂચ શહેરમાં છેલ્લા 16 વર્ષથી રાખડીઓના વ્યવસાય કરતા પરિવાર રક્ષાબંધનના સંચાલક રશ્મિબેન મહેતા તેઓના વ્યવસાયી અનુભવ બાદ વેચાણ માટેની રાખડીઓ વિવિધ ચીજવસ્તુઓમાંથી બનાવવા સાથે તે અન્ય બહેનોને પણ આપે છે, જેથી સસ્તી અને સારી રાખડીઓ મળવા સાથે જરૂરિયાતમંદ બહેનોને પણ રોજગારી પૂરી પાડે છે। ઘણા વર્ષથી અમારે બહારથી બધી રાખડીઓ લાવીને અમે વેચાણ કરેલું, પણ થોડું અમુક જે ગ્રાહકોને થોડી હેવી પડતી હતી, થોડી કોસ્ટલી બહુ પડે છે, એટલે અમે વિચાર્યું કે ઘરે લાવીને મટીરિયલ જાતે અમે બનાવીએ અને જે મહિલાઓ ઘરે બેસીને જે અમારી સાથે કામ કરી શકે છે એવી મહિલાઓને અમે 8 થી 10 જણને અમે રાખડી બનાવવાનું કામ પણ સોંપેલું છે જાતે, અને એ લોકો સારી રીતે અમારે રાખડીઓ બનાવીને આપી પણ જાય છે અને સારી રીતે કામ કરે ને એમને નાણાં પણ સારી રીતે એ લોકોના મળે છે એમાંથી। ને ખાસ બધી વેરાયટીઓ ખાસી બધી કોસ્ટલી પડે છે, એટલે અમે એવું વિચારીએ છીએ કે જાતે બનાવેલી વસ્તુ આપણાને સારી પડે અને સસ્તી પડે। જેવી રીતે કે અમે અંદર રુદ્રાક્ષ ઉમેરીએ છીએ, ડાયમંડ રિંગ ઉમેરીએ છીએ, એ બધી વસ્તુઓ અમને સારી લાગે છે। અને અમુક પેન્ડલો પડ્યા હોય, પેન્ડલો અંદર યુઝ કરીએ છીએ અમે, ને એ વસ્તુ જો કદાચ રાખડી તૂટી ગઈ હોય તે પેન્ડલો તમે બીજી વખત એને બ્રેસલેટ અને ડાયમંડ રિંગ કે બધું બનાવીને પણ તમે યુઝ કરી શકો છો, અને ઘરે પૂરતા જે બધું સામાન આપીને એમને બનાવીએ છીએ અમે। અને જે બધી મહિલાઓ ઘરે બેઠા હોય અને જેમની પાસે કામ નથી, રોજગાર નથી, અને એમને અમે આપીએ છીએ અને એમને થોડી નાણાંની સહાય પણ મળી જાય છે। એવી રીતે અમે એવું ઈચ્છીએ છીએ કે જે બધી મહિલાઓ બેઠી હોય ઘરે તે થોડું બહારનું કામ છોડીને ઘરે થોડું કામ કરે જાતે અને રાખડીના બિઝનેસમાં જોડાય। આમ ભાઈ બહેનના પાવન પ્રેમના પ્રતીક સમી રાખડી એટલે કે રક્ષાસૂત્ર કેટલી બહેનોને રોજગારી પૂરી પાડી તેઓના પરિવારને મદદરૂપ થવાનું માધ્યમ બની રહે છે, જે આ પર્વની ધાર્મિકતા સાથે આર્થિક બાબત પણ કહી શકાય।